નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર તાલુકાના જડવા ગામે એક પરિણીત 22 વર્ષની મહિલાએ પોતાના સાસરી ગામે ઘરે ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના જડવા ગામે એક પરિણીત 22 વર્ષની મહિલાએ પોતાની સાસરી ગામે ઘરે ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તેની ઘટના સામે આવી છે, જેમાં સૂત્રો દ્વારા વધુમાં જાણવા મળેલ કે આ ઉષાબેન ભોઈ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ગામના રહેવાસી છે અને તેઓનું લગ્ન સંતરામપુર તાલુકાના આંજળવા ગામે હાર્દિકભાઈ ભોઈ સાથે કરેલ છે અને તેઓના પત્ની ઉષાબેન ભોઈ 16 જાન્યુઆરી 2024ના રોજ સાસરીના ઘરે ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યું છે અને તેની જાણ ગ્રામજનો દ્વારા છોકરીના પિતાને બનાવ વિશે જાણ કરતા તેઓ પોતાના પરિવારજનોને જાણ કરી તાત્કાલિક પરિવારના સભ્યો સાથે આંજળવા ગામે આવી ગયેલ હતા અને બનાવ વિશે સંતરામપુર પોલીસને જાણ કરતા સંતરામપુર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને આ બાબતે આ પરિણીત મહિલાની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતી અને આ બાબતે વધુ આગળની તપાસ હાથ ધરી છે, જેમાં વધુમાં પરિવારના એક સભ્યોએ જણાવેલ હતું કે આ અમારા બેન જેઓ પોતાના સાસરીમાં ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યું છે તે કોઈની સાજિશ હોય તેવું અમને લાગી રહેલ છે, કારણ કે કોઈ વ્યક્તિ કંઈ કારણસર આત્મહત્યા કરે તો ગળે વડે નિશાન હોય, પરંતુ અમારી આ બહેનના તો ગળે વડે આગળ પાછળ નિશાન છે અને ખાસ ગાલના ભાગે કોઈ વ્યક્તિએ બચકા ભળ્યા હોય અને છાતીના નીચા ભાગે લાલ કલરના કોઈ નિશાન છે. તો પછી અમારે શું સમજવું તે એક ખાસ પ્રશ્ન છે અને અમને શંકા અને આશંકા છે, જેથી આ બાબતે અમારી પ્રશાસનને એટલી જ માંગણી છે કે આ બનાવ વિશે તટસ્થ તપાસ થાય અને કોઈ ગુનેગાર નીકળે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સાથે અમારી દીકરીને ન્યાય મળે તેવી અમારી લાગણી અને માંગણી છે. આ બનાવ વિશે આત્મહત્યા કે હત્યા એ ચોક્કસપણે જાણવા મળેલ નથી. ઘટના બનવાનું કારણ અકબંધ છે. જુઓ આગલા અંકમાં. શું નામ આપનું? હું સાવંતકુમાર પૈનચંદ્ર, કયા ગામના રહેવાસી? લુણાવાડા. શું રજૂઆત છે તમારી? રજૂઆત એ છે, હાલમાં મારી બેન આજે હમણાં સગાઈ કરે લગ્ન કરેલું. હાજી. લગ્નના 3 વર્ષ થયા. હાજી. એમાં સાસરી થાય છે આજમણા બેનની. હાજી. એમાં એવી જાણ થઈ કે બેને ઘરે ફાંસો ખાધ્યો છે. હાજી. અમે સગાવાલાએ ફોન કર્યો કે હાલમાં એમના મમ્મી પપ્પા બાલાસિંદુર રહે છે. હાજી. હવે તપાસ અમે ડાયરેક્ટ લુણાવાડાથી આજમણા ગયા. આજમણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. હાજી. તો એ લોકો હાલમાં આજમણા આવી અને જે બોડીને ઉતારી. હાજી. શું રજૂઆત છે તમારી? રજૂઆત એ છે સર કે હાલમાં એમને ઘરે ફાંસો ખાધેલો બેને. હાજી. એમાં ઘરે ફાંસો ખાધ્યા પછી કોઈ નિશાન છે નહીં, નિશાન પડેલ છે. હાજી. એમાં ગળામાં નિશાન છે, છાતીના મય લાલ કલરનો ડાઘ છે અને ગળાના મય બચકા ભરેલા છે. બરાબર. તમને શું લાગી રહ્યું છે? મને તો એવું લાગે છે કે કંઈક જાનહાનિ કરીને એમને સાસરી પક્ષવાળાએ કોઈ પણ રજૂઆત કરી નહીં. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.